જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા અઠવાડિયે તબિયત સારી ન હોવાના લીધે લેક્ચર નહોતા લઈ શક્યા, પરંતુ મારી બદલે આપણી જે ફેકલ્ટી છે એને લેક્ચર લીધા હતા, જેથી કરીને તમારો ગેપ વચ્ચે ન પડે. તો મિત્રો, તમે ખૂબ સારો એવો સહયોગ આપ્યો છે, એ બદલ તમારો આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યમાં જો આવું ક્યારેક થાય અને મારી બદલે બીજા ફેકલ્ટી લેક્ચર લેશે અને તમે આ જ પ્રકારનો સહયોગ આપશો એવી હું આશા પણ રાખું છું. તો મિત્રો, આ સાથે જ આજનું આપણું કરંટ અફેર શરૂ કરીએ. તો સૌથી પહેલા કયા ટોપિક પર ચર્ચા કરવાના છીએ એ ટોપિક જોઈએ. તો પ્રથમ છે મિત્રો, એમાં ચિલ્લે ચિલ્લાઈ કલા, આર્ટ એન્ડ કલ્ચરનો ટોપિક છે. તાજેતરમાં આપણે જાણીએ છીએ કે વ્યવસ્થિત એવો શિયાળો આવી ગયો છે, ઠંડી વ્યવસ્થિત એવી પડે છે, આપણે જાણીએ છીએ. તો આ શિયાળાની અંતર્ગત તમે જુઓ તો આ જે ચિલ્લે ચિલ્લાઈ કલા છે ને એ કરંટમાં આવી છે. તો શું છે, ક્યાંની ફેમસ છે, શું એની વિશેષતા છે, એ માહિતી મેળવશું. સેકન્ડ છે કેચ ધ રેન, એક નામનું એક કહેવાય ને કે એક અભિયાન શરૂ થયું છે. તો કઈ મિનિસ્ટ્રીએ શરૂ કર્યું છે, ટેગલાઇન શું છે, શું ઇમ્પોર્ટન્સ છે. આના સિવાય જો મિત્રો એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે જે હમણાં તાજેતરમાં મેન્સની પરીક્ષાઓ શરૂ થશે એના માટે કે કહી શકાય કે ભારત સરકારે જે પણ પાણી લઈને જે પણ પ્રકારની અન્ય જે યોજનાઓ ચાલે છે એની ટોટલી માહિતી મેળવી લેશું. ત્રીજો અગત્યનો ટોપિક છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે ફાયરફ્લાય બર્ડ ડાયવર્ટ. થોડા સમય પહેલા તમને યાદ હશે કે આ ટોપિક મેં કરંટમાં લીધો હતો. જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે એનો જે રૂટ છે એ નક્કી કરાયો હતો, એના પર સેન્સર લગાડેલું હતું જેથી કરીને ખબર પડે કે કયા રસ્તે જાય છે અને પાછા આવે છે, અને રસ્તામાં જે ઓલા તાર ને એવું આવતું હોય તો એના વિશેની માહિતી મેળવી શકાય. તો એ ઓલરેડી મેં કરંટમાં ટોપિક લીધેલો હતો અને એ જ ટોપિક પાછું જો એને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે કેટલાક પગલા લીધા છે તો એ પગલા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. અને ચોથો અગત્યનો ટોપિક છે કિલાઉઆ જ્વાળામુખી. હવે તરત અંદાજ તો આવી જશે કે આ ભારતનો તો નથી. ઓકે, કયા વિસ્તારમાં જ્વાળામુખી થયો છે? ઓકે, જ્વાળામુખીને સંલગ્ન એક બે પદ જોશું અને એની સાથે ભારતના અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે ભાઈ અંદમાન નિકોબારમાં જ્વાળામુખી જોવા મળતા, પણ એના સિવાય બીજા એવા ક્યાં સેન્સિટિવ અથવા તો કહી શકાય કે એવા વિસ્તાર રહેલા છે જે જ્વાળામુખી ઓલરેડી ફાટેલા હોય, ભારતની અંતર્ગતની વાત કરવાના છે. તો ચાલો મિત્રો, આજનું આપણું ડિસ્કશન છે એ શરૂ કરીએ. તો પ્રથમ જે ટોપિક રહેલો છે ચિલ્લે ચિલ્લાઈ કલા. શા માટે કરંટમાં આવ્યું છે? તો કે તાજેતરમાં 21 ડિસેમ્બર 2020 કાશ્મીર ઘાટી, જે કાશ્મીર વેલી રહેલી છે એના ઉપરી ક્ષેત્ર, એટલે જો પહેલા તો વિસ્તાર નક્કી થઈ ગયો. કયો વિસ્તાર છે? તો કે કાશ્મીરનો જે વિસ્તાર છે ત્યાં. અને હવે એ પણ ધ્યાન હોવું જોઈએ, જમ્મુ કાશ્મીર ઇઝ નોટ અ સ્ટેટ બટ યુનિયન ટેરિટરી, એટલે કે જમ્મુ કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલો છે. તો કાશ્મીર ઘાટીનું જે ઉપરી ક્ષેત્ર રહેલું છે ત્યાં કઠોળ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. એટલે ખૂબ જ ભયંકર ઠંડી પડવા લાગી છે અને કહેવાય ને કે ખૂબ ભયાનક, ઇવન તાપમાન જે છે એ માઇનસમાં જતું રહેશે. તો ખૂબ ભયંકર એવી ઠંડી એટલે કે શિયાળાની ઋતુ છે શરૂ થઈ ગઈ છે. અને એના આજે 40 દિવસ રહેલા છે, આ સમયગાળો જે છે 40 દિવસનો, એને કહીએ છીએ ચિલ્લે ચિલ્લાઈ કલા, અને એની શરૂઆત થી કરવામાં આવી છે. તો જુઓ, મિનિંગ ને સમજો. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશનો જે કાશ્મીર ઘાટીના ઉપરી ક્ષેત્ર રહેલા છે જે 40 દિવસ ભયાનક ઠંડી પડે છે. 40 દિવસ એટલે શરૂ ક્યારે થઈ છે? તો કે 21 ડિસેમ્બર. તો વિચાર કરો 31 જાન્યુઆરી, એટલે કે આજે 40 દિવસની આસપાસનો સમયગાળો થાય છે. એ 40 દિવસ દરમિયાન ભયાનક શિયાળો છે, બહુ વધારે ઠંડી પડે છે. તો એ આખો જે સમયગાળો છે એને આપણે સામાન્ય રીતે ચિલ્લે ચિલ્લાઈ કલા કહીએ છીએ. ઓકે, ક્યાં સુધી રહેશે? તો આપણે કીધું કે 21મી ડિસેમ્બરે શરૂ કરેલું છે, તો 31મી જાન્યુઆરી 2021 સુધી જે છે આ ચિલ્લે ચિલ્લાઈ કલા જે છે શરૂ રહેશે. તો જુઓ કે એક મહિનાથી વધારે સમયગાળા માટે આ સતત કરંટમાં રહે એ પ્રકારનો ટોપિક રહેલો છે. જોઈએ આગળ એના વિશે મિત્રો. તો કે ભારતનો જે મોસમ વિભાગ છે, મોસમ વિભાગ એના મુજબ 21 ડિસેમ્બર થી જે 30મી જાન્યુઆરીનો સમયગાળો છે એને કાશ્મીરની સ્થાનીય ભાષામાં ચિલ્લે ચિલ્લાઈ કલા કહેવામાં આવે છે. એની આપણે વાત કરી કે ભાઈ શિયાળાની અંતર્ગત જે જમ્મુ કાશ્મીરની ઘાટીનો ઉપરી ક્ષેત્ર રહેલા છે ત્યાં જ્યાં 40 દિવસ સુધી સતત ઠંડો આખો વિસ્તાર બની જાય છે, તાપમાન ન્યૂનતમ જતું રહે છે, તો આ જે વિસ્તાર છે ને કાશ્મીર ભાષાની અંતર્ગત આટલા ગાળાને આપણે ચિલ્લે ચિલ્લાઈ કલા છે જે કહેવામાં આવે છે. તો જો અહીંથી ટોપિક બની શકે, પ્રશ્ન બની શકે કે ચિલ્લે ચિલ્લાઈ કલા છે એ ભારતના કયા વિસ્તારમાં ઉજવવામાં આવે છે, અથવા તો ચિલ્લે ચિલ્લાઈ કલા શું છે? કલા શબ્દ આવે એટલે આપણને તરત એમ થાય કે ચિત્રકલા હશે કે નાટ્ય કલા હશે, પણ જુઓ આ એક સમયગાળો છે
જે શિયાળાની ઋતુનો છે, તો એને કાશ્મીર ભાષામાં ચિલ્લે ચિલાઈ કલા કહેવામાં આવે છે. આ 40 દિવસમાં બરફ વર્ષાની સંભાવના ખૂબ જ વધુ હોય છે. ઇવન જો આપણે અત્યારે વાત કરતા હોય કે જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા થઈ છે, જેના લઈને તરત છાપામાં સાંભળ્યું કે જમ્મુ કાશ્મીરમાં, હિમાચલમાં, શિમલામાં બરફ વર્ષા થઈ છે, જેના પછી ગુજરાતમાં ફરીવાર ઠંડીનું મોજું ફરી વળશે. તો આ ઠંડીના જે મોજા આવે છે એની અસર અહીંયા કંઈક પણ રહેલી છે કે જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં બરફ વર્ષા થાય એટલે તરત આપણે ઠંડી આવે. તરત પ્રશ્ન થાય કે એવું કેમ? બરફ વર્ષા તો જમ્મુ કાશ્મીરમાં થાય, આપણે શું લેવા દેવા ગુજરાત વાળાને? તો જુઓ તમે એની માહિતી જુઓ. જેમ કે જુઓ મિત્રો, આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુ હોય, ધારો કે આપણું ભારત રહેલું છે, આપણું ભારત છે, અને શિયાળાની ઋતુ હોય તો પવન છે ને આ દિશામાં આવતા હોય, આ રીતે હોય. નોર્થ ઈસ્ટ, ઉત્તર પૂર્વી પવનો હોય છે, જેને આપણે ઉત્તર પૂર્વી વ્યાપારી પવન કહીએ છીએ. એ પવનો આવતા હોય છે. હવે આ વિસ્તારમાં બરફ વર્ષા થશે તો તાપમાન ઓલરેડી નીચું થઈ જશે. હવે એ તાપમાન નીચું થઈ જશે, પવન એ સાઈડ થી જ આવે છે, તો પવન કેવા થઈ જાય? ઠંડા. વિચાર કરો, અહીંયા -10 તાપમાન હોય તો ત્યાંથી પવન પસાર થાય, પવન કેવો હોય? ઠંડો પવન થઈ જાય. એ ઠંડા પવનો અહીંયા આવે. હવે અહીંયા વરસાદ થયો ને થોડાક ગાળા પછી અહીંયા પવનો આવે તો શું કહેવાય? તો ઠંડી લહેર જ કહેવાય ને. એટલે તો તમે છાપામાં સાંભળતા કે જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા થઈ છે એટલે કહી શકે કે થોડા દિવસ પછી આપણે તે ઠંડીના મોજા ફરી વળશે. આ મોજા કેમ આવે હવે તમને સાથે ક્લિયર થઈ જવા જોઈએ કે ભાઈ આ વિસ્તારમાં બરફ વર્ષા થઈ, તાપમાન નીચું જાય તો આપણે અહીંયા નીચું તો જવાનું જ છે. અને જોવો એની અસર તમે અત્યારે જોવો છો કે અહીંયા ભયાનક ઠંડી આવી તો આપણે અહીંયા ઠંડીની મોજા ફરી વળ્યા. બહુ ભયાનક ઠંડી પડવા લાગી છે, ઘરની બહાર ન નીકળી શકાય એવી. આ 40 દિવસો પછી ઠંડી લહેર ચાલુ રહે છે. હવે જો શિયાળો જે છે એવું નથી કે ચલો 31 જાન્યુઆરી પૂરો થઈ ગયો શિયાળો, એમ કે છે ના હાલો અમારી સમયગાળો પૂરો, હું જાઉં છું. પણ 40 દિવસનો જે સમયગાળો છે ત્યારે ઠંડી વધારે પડતી હોય છે. એના પછી ઠંડી તો રહેશે પણ થોડી થોડી ઘટવા લાગે છે. તો 31મી જાન્યુઆરી પૂરી થશે પછી ધીરે ધીરે ઠંડી થોડી થોડી ઘટતી હોય છે. તો આ 40 દિવસ જેવા પૂરા થઈ જશે, એના પછીનો જે ચિલ્લે ચિલાઈ કલા પરના જે 20 દિવસ છે, જો સમજો 40 દિવસ થી આ ચિલ્લે ચિલાઈ કલા કહેવાય છે. એના પછીના જે 20 દિવસ, આ 40 દિવસ પૂરા થઈ ગયા, એના પછીના જે 20 દિવસ છે એને કહેવાય છે ચિલ્લે ચિલાઈ ખુર્દ. ચિલ્લે ચિલાઈ ખુર્દ કહે છે. અને ખુર્દના 20 દિવસ પૂરા થાય એના પછી પાછા 10 દિવસ એને આપણે કહીએ છીએ ચિલ્લે ચિલાઈ બચ્ચા. ચિલ્લે ચિલાઈ બચ્ચા એના નામથી ઓળખવામાં આવે છે. મને વિશ્વાસ છે કે તમે અત્યાર લગીને આર્ટ એન્ડ કલ્ચરની અંતર્ગત આ પ્રકારનો ટોપિક ઓછો જોયો હશે, તો જીઓગ્રાફીમાં પણ આ પ્રકારનો ટોપિક ઓછો આવ્યો હશે કે આ પ્રકારના નામ પણ કાશ્મીરમાં ક્યાંક ફેમસ રહેલા છે. ખાલી આટલું પૂછે ને ચિલ્લે ચિલાઈ કલા તો તરત આપણને આર્ટ એન્ડ કલ્ચર જ યાદ આવે કે આપણે કલ્ચરનો છે કલા એટલે. પણ જો આખું જીઓગ્રાફીને સંલગ્ન પોઈન્ટ છે કે ભાઈ પેલા 40 દિવસ જે છે એને ચિલ્લે ચિલાઈ કલા કહેવાય, જે 31મી જાન્યુઆરીએ પૂરા થઈ જવાના છે. તો 31મી જાન્યુઆરી પછીના જે 20 દિવસ હશે ત્યારે ઠંડી તો રહેશે, તો એને કહેવાય છે ચિલ્લે ચિલાઈ ખુદ. એના પછી પણ હજી 10 દિવસ જે વધશે એને કહેવાય છે ચિલ્લે ચિલાઈ બચ્ચા. તો આ પ્રકાર આખો ટોપિક છે કરંટમાં રહેલો છે, તો પૂછવાની ચાન્સીસ હોય છે. તો જોઈએ એના પરનો પ્રશ્ન મિત્રો, તમને કીધું મુજબ ઘણા પ્રકારના પ્રશ્ન બની શકે, પણ એક સામાન્ય જોઈએ તો ચિલ્લે ચિલાઈ કલા માટે કયું વિધાન સત્ય છે? ઓપ્શન એ છે તે કાશ્મીરની એક પ્રકારની ચિત્રકલા છે. કીધું ને ચિત્રકલા. સેકન્ડ છે તે દક્ષિણ ભારતના રાજ્યની એક નાટ્ય કલા છે. જો એ પાછળ કલા લખ્યું છે એટલે કલા જ આપણને દેખાય. ત્રીજું છે તે કાશ્મીર ઘાટના ઉપરી ક્ષેત્રમાં કઠોર શિયાળાની ઋતુમાં પારંપરિક કેટલાક દિવસનો સમયગાળો છે. અને ઓપ્શન ડી છે તે દક્ષિણ ભારતના રાજ્યની એક યુદ્ધ કલા છે. તો આપણને કલા એટલે લગભગ કલા ઉપર જવાની યાદ આવે કે કાશ્મીર હશે કે યુદ્ધ કલા હશે, પણ આપણને આવું ન હોય કે ભાઈ સમયગાળો થોડોક કઈ કલા તરીકે ઓળખાય. પણ સાચો આન્સર શું થશે? સી થશે કે કાશ્મીર ઘાટીના કેટલાક વિસ્તારમાં જે ખૂબ વધારે ઠંડી પડે છે, તો એ જે જેટલા દિવસ ઠંડી પડે છે 40 દિવસની આસપાસનો એ સમયગાળાને કાશ્મીરી ભાષામાં ચિલ્લે ચિલાઈ કલા કહેવાય છે. એના પછીનો બીજો ટોપિક જોઈએ મિત્રો, કેચ ધ રેન. હવે જો ગુજરાતી કરો કેચ એટલે પકડવું, ધ રેન એટલે વરસાદ. તો વરસાદનું જે પાણી આવે છે એને પકડો અને સ્ટોર કરો, એ પ્રકારનું કંઈક પહેલ રહેલી છે. તરત જ નામથી અંદાજ આવે છે. જોઈએ એના વિશે તો કે તાજેતરમાં રાષ્ટ્રીય જળ મિશન, જળ શક્તિ મંત્રાલય અને એક છે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, અને એની સાથે હજી એક મિનિસ્ટ્રી છે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, બધાના સહયોગથી કેચ ધ રેન, યાદ રાખો કેચ ધ રેન
નામના જાગૃતતા અભિયાનની જે શરૂઆત કરવામાં આવી છે. તો અહીંયા માત્ર ને માત્ર યાદ રાખો કે ભાઈ જળ શક્તિ મંત્રાલય એકલું નથી, એની સાથે ઘણા સંગઠન છે અને જે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય રહેલો છે એ પણ એમાં સમાવિષ્ટ થયેલ છે. તો કેશ દરિયા નામનો એક જાગૃતતા અભિયાન છે શરૂ કરવામાં આવેલ છે. એટલે કઈ કઈ મિનિસ્ટ્રીમાં સમાવેશ છે ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. સેકન્ડ થિંગ તો કે જે કાર્યક્રમ જાગૃતતા અભિયાન શરૂ થયો છે એની ટેગલાઇન શું છે? ટેગલાઇન પૂછે છે મિત્રો. ખાલી એટલું કેચ ધ રેન કાર્યક્રમ જે કરંટમાં શરૂ થયો છે એની ટેગલાઇન નીચેમાંથી કઈ છે? આ પ્રકારનો પ્રશ્ન પોસિબલ રહેલો હોય છે. તો યાદ રાખો, વરસાદના પાણીનું સંરક્ષણ જ્યાં પણ સંભવ હોય, જેવી રીતે સંભવ હોય. એટલે જે પણ વરસાદનું પાણી છે એનું સંરક્ષણ કરો જ્યાં પણ સંભવ હોય અને જેવી રીતે સંભવ હોય. તો આની ટેગલાઇન છે એ રહેલી છે. આગળ જોઈએ એના વિશે. તો ઉદ્દેશ્ય શું છે? શા માટે આ જાગૃતિ અભિયાન છે શરૂ કરવામાં આવેલું છે? તો બધી સ્થિતિના આધાર પર, ચાહે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, એ દરેક પરિસ્થિતિના આધાર પર આબોહવાની પરિસ્થિતિને અનુકૂળ વરસાદના પાણીને સંગ્રહિત કરવા માટે રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, જેને RWHS પણ કહેવાય છે, એનું નિર્માણ કરવું. જેવી રીતે પોસિબલ હોય આબોહવાને ધ્યાનમાં રાખી જે પણ વરસાદનું પાણી આવે છે, જે પણ સ્વરૂપે, જે પ્રકારે, જ્યાં પણ સંભવ થાય ત્યાં રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર છે એ ડેવલપ કરવું. હવે તરત પ્રશ્ન, આ RWHS એટલે શું? રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર કહેવાય કોને? તો જે પણ વરસાદનું પાણી આવે છે, વરસાદ આવે છે, એ વરસાદના પાણીને વહી જતું અટકાવવું અને યોગ્ય રીતે સ્ટોર કરવું, જેથી કરીને એનો યોગ્ય સમયે ઉપયોગ કરી શકાય. જેમ કે ભાઈ ઉનાળાનો સમય હોય તો સિંચાઈ માટે ઉપયોગ કરી શકાય, પીવાના પાણી તરીકે ઉપયોગ કરી શકાય છે. ઇવન ભૂગર્ભ જળ છે એને રિચાર્જ પણ કરી શકાય. જો આપણે જાણીએ કે કુવા છે ઘરે ઘરે, ત્યારે મોટરનું દાંત ને બધું આવી ગયું તો પાણી આપણે બહાર કાઢ્યા જ રાખીએ છીએ. ક્યારે એવું જોયું કે કોઈના ઘરે ભાઈ જમીનમાં પાણી નાખવાનો પંપ બેસાડ્યો? ક્યાંય નહીં. તો જમીનમાં પણ લિમિટ હોય ને પાણી બહાર આવવાની. તો ગ્રાઉન્ડ વોટર જે એક્વિફાયર હોય છે, એટલે ગ્રાઉન્ડ જમીનમાં જે પાણી હોય છે, ભૂમિગત જળ, એને રિચાર્જ પણ કરી શકાય. તો એ પ્રકારની જે પણ ફેસિલિટી હોય બધી રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરની અંતર્ગત સમાવેશ થાય છે. જેમ કે સિમ્પલ વિચારો કે અગાસીની છતમાંથી જે પણ પાણી આવતું હોય એ સીધું દાળમાં અંદર ઉતારી દેવામાં આવે તો શું થાય કે સીધું જમીનની અંદર પાણી ઉતરી જાય છે અને રોડ ઉપર વહી જતું અટકે છે. તો એ પ્રકારની RWHS જ કહેવાય છે. અભિયાનના કાર્યાન્વયન માટે આપણે કીધું કે જાગૃતતા અભિયાન છે, તો અભિયાન જે છે દરેક વ્યક્તિ સુધી પહોંચવું જરૂરી છે. તો કાર્યાન્વયન માટે પ્રભાવી પ્રચાર અને સૂચના, એની સાથે શિક્ષા અને સંચાર, જેને ટૂંકમાં ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન કહેવાય છે, IEC. I, E અને C એટલે કે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનિકેશન. તો એના માધ્યમથી જમીની સ્તર પર એટલે કે ગ્રાઉન્ડ લેવલ સુધી, એટલે કે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે એ પ્રકારે આ અભિયાન જે છે એને કાર્યાન્વયન અથવા તો લાગુ કરવામાં આવશે. ખાસ યાદ રાખો IEC, યાદ રાખો બહુ સહેલું છે, IC ઉપરથી યાદ રહી શકે. IEC તો કે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનિકેશન. ગતિવિધિ, કયા કયા પ્રકારના પગલા લેવામાં આવશે? તો વોટર હાર્વેસ્ટિંગ હેતુ, આપણે કીધું ને પાણી બચાવવાનું છે, તો વોટર હાર્વેસ્ટિંગ માટે એક તો મોટા ખાડા ખોદવા, જેથી કરીને શું થાય કે ભાઈ ચોમાસાની ઋતુ હોય, અવાવરું જગ્યા હોય જ્યાં કોઈને આવા જવાનું ન હોય, વળી રોડ વચ્ચે ખાડો ખોદે ને બાઇક વહી જાય, એવું નહીં કરવાનું. પણ જ્યાં હાવ અવાવરું જગ્યા પડી હોય કે ગામની નજીક મોટા મોટા ધોરિયા પડ્યા હોય, હોકરા હોય, તો એમાં ઊંડા ખાડા કરી નાખે. એટલે શું થાય, ખાડો હોય એટલે પાણી ભર્યું જાય, પાણી ભરાશે એટલે ધીરે ધીરે જમીનમાં ઉતરી જાય. તો મોટા ખાડા ખોદવા. આના સિવાય છત પર RWHS નું નિર્માણ કીધું ને, છત ઉપર આખી જે સિસ્ટમ બેસાડવી અથવા તો એવી રીતના નિર્માણ કરવું કે જેટલું પણ વરસાદનું પાણી છત ઉપર પડે એ બધું એક જગ્યાએથી પાઇપ દ્વારા સ્ટોર થઈ શકે, તેનું નિર્માણ કરવું. અને ચેક ડેમ બનાવવા, ખેત તલાવડીને એવું કહી ને કે ભાઈ મોટું ખેતર હોય આ રીતે, અને ખેતર પાસે જઈને હોકરો કઈ નીકળતો હોય તો અહીંયા નાનું એવું ડેમ બનાવી દે. આવી રીતે ધારો કે આમ ડેમ આ રીતે જાતો હોય તો અહીંયા શું કરે, નાનું એવું ડેમ બનાવી દે. તો આ સાઈડ પાણી છે એ શું કહે, સ્ટોર થઈ જાય, તો અમુક પાક માટે યોગ્ય નીવડી શકે. તો આ પ્રકારે ચેક ડેમ બનાવ, જેથી કરીને પાણીની બચત થશે અને એના માટે લોકોને પ્રોત્સાહિત કરવા. સેકન્ડ થિંગ, ભંડારણ ક્ષમતા વધારવા માટે અતિક્રમણો અને ટેકોના સિલ્ટને દૂર કરવા. જો સિલ્ટ એટલે શું થાય છે, કાદવ ને એવું હોય ને જે ડેમના તળિયે બધી પથરાઈ ગયું હોય એને દૂર કરવા. એટલે ભંડારણ ક્ષમતા, ધારો કે એક ડેમ રહેલું છે, ચાલો એક ABC નામનું ડેમ છે, એને 50 વર્ષથી કોઈએ સાફ કર્યું નથી, તો 50 વર્ષમાં ઉપરવાસમાંથી જે પણ પાણી આવતું હશે, કચરો લઈને કાપ લઈને આવતું હશે, બધું પથરાઈ ગયું હશે. એ તો કાપ પથરાઈ ગયો હશે તો શું થાય કે અહીંયા લગીને તો કાપ છે, તો વરસાદનું પાણી આટલામાં સ્ટોર થશે.
હવે આ પ્રકારના ડેમ રહેલા હોય અને જો તળે જે પણ કાપ ને બધું સાફ કરવામાં આવે તો શું થાય કે ભાઈ એની ભંડારણ ક્ષમતા જે છે એ વધી જશે. તો આ પ્રકારે જે સિલ્ટ ને એવું રહેલું હોય એને દૂર કરવા અને જેથી કરીને શું થાય કે જેની ડેમની એની ભંડારણ ક્ષમતા હોય એ વધી શકે એ માટેના જે પણ અતિક્રમણ હોય કે ડેમની સાઈડ ને બધું ઘણી વખત એવું બને કે કેનાલ ને હોય ને તો અતિક્રમણ કરે સાઈડ ને બધું ઢાંકી દે ને એવું કરતા હોય છે તે બધું દૂર કરવું જેથી કરીને મૂળ તો શું કે ભંડારણ ક્ષમતા વોટરને જાળવી પાણીને જાળવી રાખવાની ક્ષમતા કેવી થાય વધી જાય. પાણીની ચેનલોમાંથી અવરોધોને દૂર કરવા અને જળગ્રાહી ક્ષેત્રોથી પાણીની આપૂર્તિ કરે છે. પાણીની જ્યાંથી પણ પહોંચ બનતી હોય તો વચ્ચે કાંઈ પણ એવા ક્ષેત્ર આવતા કોઈ પણ વસ્તુ આવતી હોય દૂર કરો જેથી કરીને પાણીની કનેક્ટિવિટી છેક સુધી બની રહે. તો આ પ્રકારની ગતિવિધિ એમાં કરવામાં આવશે. આગળ જોઈએ હજી એમાં જળ શક્તિ અભિયાનની તૈયારીના ભાગરૂપમાં આપણે જોયું કે ભાઈ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન જેને NYKS કહેવાય છે એને પણ આમાં ભાગ લીધો છે. તો NYKS ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 જો સમયગાળો યાદ રાખો ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 આ સમયગાળાની અંતર્ગત જે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન જે છે એ દેશના કુલ 623 જિલ્લાની અંતર્ગત આ જે અભિયાન જે છે કેચ ધ રેન એને અલગ અલગ રીતે લાગુ કરશે. આપણે એ પણ જોયું હતું આયુષી દ્વારા. તો જો જે પણ આ અભિયાન છે એને NYKS દ્વારા દેશના લગભગ બધા જિલ્લાની અંતર્ગત લાગુ કરવામાં આવશે. રાજ્યથી દરેક જિલ્લામાં એટલે રાજ્યને કહેવામાં આવશે કે દરેક જિલ્લામાં રેન સેન્ટર ખોલવાનો આગ્રહ કરશે. જે પણ મિનિસ્ટ્રીએ કાર્ય કર્યું છે એ મિનિસ્ટ્રી જે છે રાજ્યને વિનંતી કરશે કે ભાઈ તમે પણ રાજ્યના દરેક જિલ્લાની અંતર્ગત આ રેન સેન્ટર ઓપન કરો જેથી કરીને શું થાય કે કોઈ પણ વ્યક્તિ હોય અથવા ખેડૂત હોય અથવા તો કોઈ પણ સંચાલક હોય આ પ્રકારની ગતિવિધિમાં સમાવેશ હોય કોઈ NGO હોય તો જે પણ એને ટેકનિકલ માર્ગદર્શનની જરૂર પડે તો આ રેન સેન્ટર ખાતે જઈ અને બધી માહિતી છે મેળવી શકે અને આ જે ઉદ્દેશ્ય છે જે કેચ ધ રેન એ સાક્ષિત કરી શકે મેળવી શકે. તો દરેક જિલ્લામાં રેન સેન્ટર ખોલવાનો રાજ્ય દ્વારા પણ આગ્રહ કરવામાં આવશે. જોઈએ મિત્રો એના ઉપર પ્રશ્ન કેવો સંભવ છે એના ઉપર લેવાયેલા હજી અન્ય પગલા આપણે તો કેચ ધ રેન માટે વાત કરી કે ભાઈ જે પણ વરસાદનું પાણી આવે છે ને સ્ટોર આ પ્રકારે કરવા માટે એક પહેલ છે અભિયાન છે શરૂ કરવામાં આવ્યું છે. પણ આના સિવાય અન્ય ક્યાં છે તો જો જળ સંગ્રહ હેતુ લેવાયેલા ભારત સરકાર દ્વારા જે તે અન્ય પગલા તો એક તો છે મનરેગા જેને આપણે કહીએ છીએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના. એમાં શું છે કે ભાઈ રોજગારની અંદર ગામડાના જે વિસ્તાર હોય ત્યાં ડેમ બનાવે છે કુવા બનાવે છે તો એ પ્રકારે શું કરે છે ડેમ બનાવે છે એક પ્રકારનું સ્ટોરેજ જ ક્રિએટ કરે છે. તો મનરેગા દ્વારા કાર્ય કરવામાં આવે છે. સેકન્ડ છે જળ ક્રાંતિ અભિયાન છે રાષ્ટ્રીય જળ મિશન છે નીતિ આયોગનો સમગ્ર જળ પ્રબંધન સૂચકાંક રહેલો છે. આના સિવાય જળ શક્તિ મંત્રાલય તથા જળ જીવન મિશન જાણીએ છીએ કે ભાઈ 2023-24 સુધીમાં દરેકના ઘરે નળ દ્વારા પાણીની કનેક્ટિવિટી જેનું પ્રથમ રાજ્ય છે ગોવા બન્યું છે જેમાં દરેક વિસ્તારમાં નળ દ્વારા પાણીની સુવિધા છે પૂરી પાડવામાં આવે છે. અટલ ભૂજલ યોજના છે જળ શક્તિ અભિયાન છે અને રાષ્ટ્રીય જળ પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવે છે. તો ભારત સરકાર દ્વારા અન્ય આ પ્રકારના જે છે અથવા તો કહેવાય ને કે યોજના અથવા તો જે અભિયાનો જે છે ચલાવવામાં આવી રહ્યા છે જેથી કરીને વરસાદનું પાણીની સ્ટોરેજની ફેસિલિટી જે છે વધે. જોઈએ મિત્રો હવે એના ઉપરનો પ્રશ્ન કેચ ધ રેન જાગૃતતા અભિયાનની શરૂઆત વિશે કયા વિધાન સત્ય છે તે જણાવો. આ અભિયાન રાષ્ટ્રીય જળ મિશન જળ શક્તિ મંત્રાલય NYKS નહેરુ યુવા આપણે જોઈએ પછી કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના સહયોગથી શરૂ કરેલ છે. તો પહેલું સ્ટેટમેન્ટ કેવું છે જે સાચું પડે છે. સેકન્ડ છે જે મુખ્યત્વે રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરના નિર્માણ પર લક્ષિત છે. આપણે જોયું તો આગળ જ કે ખાસ કરીને વરસાદના પાણીને સંગ્રહિત કરવા માટે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે છે સ્ટ્રક્ચર જે રહેલું છે એના ઉપર આખું કેન્દ્રિત છે. તો અહીં આપેલા બંને સ્ટેટમેન્ટ કેવા પડે છે સત્ય છે એટલે એનો આન્સર થઈ જશે સી કે આપેલા બંને વાક્ય સાચા છે. જોઈએ એના પછીનો ત્રીજો ઇમ્પોર્ટન્ટ મુદ્દો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે ફાયરફ્લાય બર્ડ ડાયવર્ટ. હવે જોઈએ શા માટે તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી યાદ રાખો WCS કહેવાય છે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી WCS એને ભારત સાથે મળીને એક ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એક પ્રકારનું પક્ષી છે ની ગાઢ આબાદીવાળા જે પણ સ્થાન છે ને અનોખી પહેલના માધ્યમથી આ ક્ષેત્રમાં ઓવરટેક વીજળીની લાઈનો પર ફાયરફ્લાય બર્ડ ડાયવર્ટર યુક્તિનો ઉપયોગ કરવાના છે.
જો સમજો આખું વાક્ય શા માટે કરંટમાં છે, તો કે જે પણ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ રહેલી છે મિત્રો, એને શું કર્યું કે એક કહેવાય કે સંગઠન છે WCS વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટી, એ જે ભારતની બ્રાન્ચ છે એની સાથે મળી અને જ્યાં પણ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની સંખ્યા વધારે છે એવો વિસ્તારને પસંદ કર્યો, જેમ કે આપણું ગુજરાત છે, રાજસ્થાન છે, તો એવા વિસ્તારની અંતર્ગત જે પણ ઓલા ખુલ્લા તાર હોય ને એ જ્યાં પાવર પસાર થતો હોય, હાઈ વોલ્ટેજ હોય, તો એને દૂર કરવા માટે એના વીજળી જે લાઈન રહી છે જે ખુલ્લા તાર હોય એના ઉપર ફાયરફ્લાય બર્ડ ડાયવર્ટરનો ઉપયોગ કરવાના છે. બર્ડ ડાયવર્ટર, જો પક્ષીને ડાયવર્ટ કરવું છે, કાંઈ ભટકાવવાનું નથી, તો એ પ્રકારની જે કહેવાય ને ચમકીલા પદાર્થ ને બધું લગાવવામાં આવશે, જેથી કરીને જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઉડતા હોય તેની સાથે ભટકાય નહીં. હવે WCS એટલે કે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટી જે છે એ ન્યુયોર્ક સ્થિત એક NGO છે. જોઈએ આપણે એના વિશેની માહિતી. તો ફાયરફ્લાય બર્ડ ડાયવર્ટર જોઈએ એના વિશે. તો ફાયરફ્લાય બર્ડ ડાયવર્ટર જે છે એ વિદ્યુત લાઇન પર સ્થાપિત એક ફ્લેપ છે. ફ્લેપ એટલે એક પ્રકારની ચોપી, પ્રકારનો કહેવાય ને પાઇપ ચડાવી દેવો એ ટાઈપનો. ધારો કે આમ એક લાઈન પસાર થતી હોય, આ રીતે એક આખો તાર હોય, તો એના ઉપર એક પ્રકારનું આવરણ ચડાવી દઈએ, આ રીતે આખું ઢાંકી દઈએ, તો એક પ્રકારનું શું છે ફ્લેપ છે. આ ફાયરફ્લાય કહે ને એક પ્રકારનું ફ્લેપ છે, એક પ્રકારનું સ્ટ્રક્ચર છે, એક પ્રકારની કેપ છે. તે GIB એટલે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જેવા પક્ષી પ્રજાતિઓ માટે પરાવર્તકના રૂપમાં કાર્ય કરે છે અને પક્ષી તેને આશરે 50 મીટરના અંતરથી છે ઓળખી શકે. જો સમજો આ રીતે આખી ટ્રાન્સમિશન લાઈન જાય છે, તો એના ઉપર એક આપણે શું કર્યું કે ભાઈ આ પ્રકારની આખી ફ્લેપ જે છે એ લગાવી દીધી છે. આ ફ્લેપ જે છે ને એ ચમકતી હશે, આમ ઝળહળે, તો શું થાય કે ભાઈ પક્ષી જે છે ધારો કે આમ ઉડી રહ્યું છે, આ પક્ષી જે ધારો કે આમ ઉડે છે, તો પક્ષી જે છે 50 મીટર દૂર હોય ને ત્યાંથી આ વસ્તુને જોઈ શકે કે ભાઈ આ કંઈક ચમકે છે પદાર્થ, એટલે અહીંયા જવાનું નથી, તો એ સાથે ભટકાવવાનું નથી. તો 50 મીટરના દૂર અંતરથી એ જે છે એ ઓળખી શકે અને વિઝ્યુલાઇન સાથે ટકરાવથી બચવા પોતાનું ઉડાનનો જે માર્ગ છે એ બદલી શકે છે. ફરી એકવાર સમજીએ મિત્રો. ધારો કે એકદમ પક્ષી ઉડે છે, ધારી લો કે આ પક્ષી એક પ્રકારનું નવીન એવું, અને અહીંયા એક આવી રીતે તાર રહેલો છે, તો તાર ઉપર એક આખું ફ્લેપિંગ ચડાવી દે આ રીતે. એ શું કરે? મુખ્ય પરાવર્તકનું કામ કરે, પરાવર્તન થાય એના ઉપરથી. જેવું પક્ષી જે છે 50 મીટરની અંતર્ગત આવી જશે તરત એને આખું ચમકતું દેખાશે. ચમકતું દેખાશે એટલે શું થાય કે પક્ષીને ખબર પડે કે ત્યાં કંઈક વસ્તુ છે ભાઈ, એને આપણે ઉડતા ઉડતા ધ્યાન રાખવું કે એને ભટકાઈ ન જાય. તો જેવું પક્ષીને દેખાશે એટલે પક્ષી શું કરે કે ભાઈ માર્ગ છે ચેન્જ કરશે, નીચેથી આમ નીકળી જશે, ઉપરથી આમ નીકળી જતું હોય છે. તો ખાસ કરીને જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે એ પક્ષીની સાથે ભટકાય નહીં એ માટે આખી યોજના છે લાગુ કરવામાં આવી છે. હવે નાના પક્ષી હોય ને એ તો ફટ દે એના પછી રસ્તો બદલી નાખે, એને શું વજન ઓછું હોય તો આમ ફટ દે રસ્તો બદલી નીકળી જાય. પણ મોટું પક્ષી ભારે હોય, જેમ કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે ને વજનમાં બહુ ભારે હોય, તો એના માટે જે છે થોડુંક મુશ્કેલ સાબિત થતું હોય છે. તે માટે પોતાના ઉડરમાં સરળતાથી બદલી શકતા નથી. હવે સમજો કે આવું આપણે લગાવતા નથી, તાર ઉપર આવું કંઈ લગાવ્યું નથી. આવું નાનું ચકલી જેવું પક્ષી ઉડતું હોય છે તો એ તો નજીક આવશે તેને દેખાઈ જાય, ચકલી ફટ દે રસ્તો બદલી નાખે. પણ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ આવડું પક્ષી છે આખું, વજન બહુ વધારે છે, તો જેવું અહીંયા પહોંચશે અને દેખાશે કે ભાઈ આ તાર છે, હવે રસ્તો બદલવાનો છે, તો રસ્તો ફટદાર ન બદલે, કેવું કામ વજન વધારે છે, તો શું કરશે કે પછી એને ભટકાવા સિવાય ઉપાય રહેતો નથી, અને જેવું હાઈ વોલ્ટેજ લાઈન સાથે ભટકે તો તેની ડેથ થઈ જાય છે. તો આ પ્રકારે હેવી વેઇટ વાળા હોય અથવા મોટા પક્ષીઓ જેને રસ્તો બદલવા માટે થોડોક સમય જોતો હોય તો એના માટે આ યોજના છે ખૂબ ફાયદામંદ સાબિત થશે, કારણ કે આખું ચમકતો તાર હશે એવું વિચારી લો, એટલે 50 મીટર દૂરથી દેખાઈ જશે કે કંઈક વસ્તુ છે ભાઈ અહીંથી દૂર રહેવાનું છે. તેના માટે ખાસ યોજના છે લાગુ પડતી હશે. ડાયવર્ટરને ફાયરફ્લાય કહેવામાં આવે છે. કીધું ડાયવર્ટર ઉપર ચોટાડવામાં આવશે, આખી એક લાઈન ચોટાડવામાં આવશે, એને જ આપણે શું કહીએ છીએ? ફાયરફ્લાયસ કહેવાય છે. કારણ કે તે રાતમાં વીજળી લાઈન પર ચમકતા જોવા મળશે, આખી જે ઇલેક્ટ્રિસિટી લાઈન છે આખી ઉપર ચમકતા હશે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ એનો એક રિપોર્ટ હતો. એના મુજબ વર્તમાનમાં જે થાર ક્ષેત્ર છે, તરત પ્રશ્ન કે થાર ક્યાં છે? થાર જે છે એ રાજસ્થાનના પશ્ચિમે આવેલ છે. આ તો આપણે રાજસ્થાન રાજ્ય ડ્રો કરીએ આ રીતે, તો રાજસ્થાનનો જે પશ્ચિમી ભાગ છે એને આપણે થાર કહીએ છીએ. તો થાર ક્ષેત્રમાં કેટલાય ઓવરહેડ ટાવર સાથે વીજળી લાઈન જે છે એ GIB માટે સૌથી ઘાતક સાબિત થયેલ છે. કીધું એમ મુજબ કે આ પ્રકારે ઉપર આમ લગાડેલી લાઈન હોય, તાર હોય, તો
રાતના સમયે જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર ઉડવા નીકળે અથવા તો ઉડતા હોય તો તદ એની સાથે ભડકાઈ જશે તો પ્રોબ્લેમ છે ઊભી થઈ શકે અને એના જે ઘણા બધા જે છે એ મૃત્યુ પામેલા છે રાજસ્થાનના થાર ક્ષેત્રની અંતર્ગત. ભારતમાં સુપ્રીમ કોર્ટે જો સુપ્રીમ કોર્ટ પણ આમાં ક્યાંક ઇન્વોલ્વ થઈ ગઈ. આપણે એન્વાયરમેન્ટ છે, હારે કેટલીક યોજનાઓ છે, પોલિટી પણ લીધી. તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સુનવાઈ કરી હતી, એમાં નિર્દેશ આપ્યો હતો કે જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે છે જીઆઈબી એની આબાદી વાળા ક્ષેત્રોમાં વીજળી લાઈને ભૂમિગત રાખવામાં આવે. ખાસ કરીને જ્યાં પણ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની ગાઢ આબાદી છે એટલે ગાઢ વસ્તી રહે છે, જ્યાં વધારે જોવા મળે છે, ત્યાં જે પણ ઓવરહેડ વીજળીના લાઈન રહેલા છે, ઉપર જે વીજળીના લાઈન હોય એને દૂર કરો અને એને જમીનની અંદર લઈ જાઓ. આવું સુપ્રીમ કોર્ટે કીધું હતું. શા માટે? ખાસ કરીને થાર ક્ષેત્રમાં જે છે આ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ભડકાશે એની ડેથ થઈ જતી હોય છે. તો એને બચાવવા માટે આ પ્રકારનું સુપ્રીમ કોર્ટે કીધું હતું કે ભાઈ એને જે તાર રહેલા છે એને અંડરગ્રાઉન્ડ કરી દો. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ખાસ કરીને કયા વિસ્તારમાં જોવા મળે છે? આપણે કીધું ગાઢ વિસ્તાર, એક તો ખાસ કરીને આપણું ગુજરાત અને રાજસ્થાન છે જ્યાં સૌથી વધારે જોવા મળે છે, પણ અન્ય રાજ્ય પણ છે જ્યાં થોડી સંખ્યામાં છે, જેમ કે એક છે મહારાષ્ટ્ર છે, પછી એક છે કર્ણાટક છે અને એક છે આંધ્રપ્રદેશ. એમાં પણ થોડા ઘણા અંશે જોવા મળે છે. હવે વાત કરીએ એના ઉપર તો કે ભાઈ એનું આયુષ્યન સ્ટેટસ શું છે, તો કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ. ધ્યાન રાખવાનું આવ્યું તો સમાપ્ત પણ થઈ શકશે, તો ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. સાઇટ્સ પ્રમાણે એપેન્ડિક્સ 1 માં સમાવેશ છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ શેડ્યુલ 1 માં છે, એટલે એનો શિકારને એના ઉપર પ્રતિબંધ રહેલો છે. એપેન્ડિક્સ 1 માં કે શિકાર ઉપર પ્રતિબંધ છે, જો શિકાર કરવામાં આવે તો એને કાયદા મુજબ એને સજા પણ થશે. આના સિવાય તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જની અંતર્ગત વન્યજીવ પ્રજાતિઓ અને તેના નિવાસસ્થાનની એકીકૃત વિકાસની જે રિકવરી કાર્યક્રમ છે એમાં પણ સમાવેશ છે. જો એની સાથે હજી તો એન્વાયરમેન્ટ પર સમાવેશ થયું છે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ જે છે એક પ્રોગ્રામ ચલાવે છે કે વન્યજીવની જે પણ પ્રજાતિ હોય એનું જે રહેવાસની જગ્યા હોય, રહેણાંકની જગ્યા હોય એ વ્યવસ્થિત ડેવલપ થાય એ માટે એક રિકવરી કાર્યક્રમ ચલાવે છે. એની અંતર્ગત પણ આજે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે સમાવિષ્ટ છે અને એની જે પણ રહેવાની જગ્યા છે વ્યવસ્થિત ડેવલપ કરવામાં આવે જેથી કરીને એને નુકસાન થાય નહીં. આના સિવાય તો કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે છે એ એશિયન એલિફન્ટ, જો કઈ વસ્તુ, એક તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, આના સિવાય એશિયન હાથી, એશિયન એલિફન્ટ અને એક છે બંગાળ ફ્લોરિક. તો એને ગાંધીનગરની અંદર એક સમિટ આયોજિત થઈ હતી, એનું નામ હતું યુએન કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ, જેને આપણે સીએમએસ કહીએ છીએ. યુએન કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ એના 13મી જે કોપ હતી, કોપ એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, એના સંમેલનમાં સીએમએસ ના પરિશિષ્ટ એકમાં સમાવેશ કરેલ છે. સમજો જે કોન્ફરન્સ છે એનું નામ છે સીએમએસ, યુએન કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ. જે પ્રવાસીય પક્ષી હોય એના ઉપર એક આધારિત એક સંમેલન છે જે ગાંધીનગર ખાતેની 13મી બેઠક જે છે આયોજિત થઈ હતી. જે પણ એમાં સદસ્ય દેશ હશે બસ એમાં સમાવેશ હશે. કોન્ફરન્સ ઓફ પાર્ટી, કોપ એટલે જે પણ સદસ્ય દેશ હશે એમાં સમાવેશ છે. 13મી બેઠકનું આયોજન છે કરવામાં આવ્યું હતું. તો એની જે પરિશિષ્ટ એક છે એની અંદર પણ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે એ સમાવિષ્ટ છે. જોઈના ઉપરનો પ્રશ્ન મિત્રો, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે કયા વિધાન સાચા છે તે જણાવો. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટી એટલે કે WCS સાથે મળીને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના ગાઢ વસ્તી ધરાવતા ક્ષેત્રમાં વીજળી લાઇન પર ફાયરફ્લાય બર્ડ ડાયવર્ટર લગાવશે. તો કે વીજળી જે લાઈન રહી છે ઇલેક્ટ્રિક લાઇન ઉપર ફાયરફ્લાય બર્ડ જે છે લગાવવામાં આવશે જેથી કરીને ચમકશે અને બચાવ થશે. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. સેકન્ડ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે છે એ IUCN મુજબ વલ્નરેબલ છે. ઓકે, જોઈએ આપણે IUCN મુજબ કયું છે તો ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, તો વલ્નરેબલ તો છે નહીં, તો સેકન્ડ સ્ટેટમેન્ટ ખોટું છે. તો આનો આન્સર થઈ જશે માત્ર 1. એના પછીનો પ્રશ્ન જોઈએ, ટોપિક જોઈએ મિત્રો, કિલાઉઆ જ્વાળામુખી. એક તો નામ મજા આવે એવું છે, કિલાઉઆ થાય તો કિલાઉઆ જ્વાળામુખી તાજેતરમાં એક્ટિવ થયો છે તો ઇમ્પોર્ટન્ટ બની શકે. ડાયરેક્ટ પ્રશ્ન આવે કે કિલાઉઆ જ્વાળામુખી જે છે એ ક્યાં આવેલો છે. જો લાસ્ટ ટાઈમ જીપીએસ એ પૂછ્યું હતું કે વિશ્વની સૌથી લાંબી પર્વત શ્રેણી કઈ છે, મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે આપણે હિમાલયમાં મનમાં છે પણ હિમાલય નથી. તમને એટલી હિન્ટ આપું, વિશ્વની સૌથી લાંબી પર્વત શ્રેણી કઈ છે. તો ક્યારેક આ પ્રકારના પ્રશ્ન છે પૂછતા હોય છે. તો કિલાઉઆ જ્વાળામુખી તાજેતરમાં હવાઈ આઇલેન્ડ છે, ટાપુ છે જે પેસિફિક મહાસાગરમાં છે અને યુએસ ની અંતર્ગત આવે છે, તો અમેરિકા થશે. તો તાજેતરમાં પેસિફિકમાં જે હવાઈ આઇલેન્ડ આવેલા છે
એનો જે બિગ આઇલેન્ડ છે એના ઉપર કિલાઉઆ જ્વાળામુખીનો વિસ્ફોટ થવાના કારણે 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હવે જો આ પ્રકારે જ્વાળા પર્વત રહેલો હોય અને દરિયા વચ્ચે છે ને આખો ટાપુ વિસ્તાર છે, બહુ ભયાનક ભૂકંપ આવે તો એની અસર દરિયામાં થાય, દરિયાના આધારે એની અસર જે છે સુનામીમાં પણ પરિવર્તન પામે. તો 4.4 ની તીવ્રતાનો કઈ નાનો ભૂકંપ ન કહેવાય. તો જુઓ, જે હવાઈ આઇલેન્ડ છે એના ઉપર આ કિલાઉઆ જ્વાળામુખી એક્ટિવ થયો અને એના કારણે જે છે ભૂકંપ આવ્યો હતો, જેને આખો વિશ્વ છે કરંટમાં આવ્યો. તેને વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાં સ્થાન પ્રાપ્ત છે અને એનો આકાર જે છે ગુંબદને સમાન છે. ગુંબદ આકાર એટલે આ પ્રકારે છે, આ પ્રકારે એનો આકાર રહેલો છે. શું કામ? તો કે અહીંથી જે છે જ્વાળામુખી બહાર નીકળવા કોશિશ કરતા હોય એટલે આખો જે ભાગ આમ સમતલ હોય ને તો આમ પ્રેશર કરે અહીંથી બહાર નીકળે એટલે આખો ભાગ આમ ઉપર તરફ ઉઠી જાય. આ પ્રકારે ગુંબદ આકાર છે રહેલો છે. આ જ્વાળામુખી પર કાલ્ડેરાનું નિર્માણ થયેલું છે અને કાલ્ડેરા જે છે એ ક્રેટરનું જે વિસ્તૃત સ્વરૂપ છે. જો એક છે કાલ્ડેરા અને એક છે ક્રેટર. આ બે શું છે, શું તફાવત છે આપણે જોઈ લઈએ. ધારો કે આમ જ્વાળામુખી રહેલો છે, અત્યારે જ્વાળામુખી એક્ટિવ થાય છે, આમ લાવા નીકળે છે અને આમ જામી જાય છે, પછી ઠંડુ થઈ જશે. ઓકે, પણ ધીરે ધીરે શું થાય કે ભાઈ પવન, પાણીની, વરસાદની બધાની અસર આવે અને પર્વત ખવાતો જાય, થોડોક ટાઈમ પછી ખવાતો જાય. તો ઉપરનું આખું ક્ષેત્ર હોય ને આમ ખાડા જેવું થઈ જાય, આમ ખાડો પડી જાય. આવી રીતે ખાડો પડી જાય એટલે ક્રેટર થાય, એને ક્રેટર કહેવાય છે. શું કહેવાય? ક્રેટર. એમાં પાણી ભરાય તો ક્રેટર સરોવર. યાદ રાખો, ક્રેટર અને ક્રેટર સરોવર. હવે સપોઝ કે આ રીતે આખો પર્વત છે, આ રીતે બન્યો છે, આમાં પાણી નથી, ખાલી એમને પડ્યો છે, પણ આ આખો આકાર થઈ ગયો છે. તો આના ઉપર શું બન્યું છે? તો કે ક્રેટર બન્યું છે. હવે ધારો કે 200 વર્ષ પછી પાછો એક્ટિવ થયો છે, ધડાકા સાથેથી બધું બહાર આવે છે, તો આખો ક્રેટર આમ નમી ગયેલો બેસેલો ભાગ હતો, આખો ઉડીને બહાર વહી જશે. પછી શું થશે કે ભાઈ પાછો જે છે આ વિસ્તાર આમ શાંત થશે, આખું ઠંડુ થઈ જશે. પાછો આખો વિસ્તાર નાનો હતો હવે કેવો થઈ જાય? મોટો. શું કામે? નવો જ્વાળામુખી પથ્થર આ રીતે તો આખો વિસ્તાર કેવો થતો જાય? મોટો થતો જ જાય. તો આ ક્રેટર બને. ક્રેટર જે છે એ ઘણા બધા ભેગા થઈને ઇન્સોર્ટ કે પાછો અગેન બ્લાસ્ટ થાય, જ્વાળામુખી એક્ટિવ થાય અને ત્યારે ક્રેટર જે છે એ મોટો સ્વરૂપ લઈ લે. એને આપણે કઈ કાલ્ડેરા, એને શું કહીએ છીએ? કાલ્ડેરા કહીએ છીએ. તો કાલ્ડેરા જે શું કહેવાય? ક્રેટરનું જે વિસ્તૃત સ્વરૂપ રહેલું છે. તો આ પર્વત જે છે એના ઉપર કાલ્ડેરા પણ જોવા મળે છે. ઓકે, એની સાથે એક આપણે જોઈ લઈએ કે ભારતમાં જ્વાળામુખી. આપણે અત્યાર સુધી એ જ સાંભળ્યું છે કે ભાઈ અંદમાન નિકોબારમાં ભારતનો એક સક્રિય જ્વાળામુખી છે બેરન અને એક છે નિષ્ક્રિય, જે નામ છે નારકોન્ડા. પણ આના સિવાય ભારતના અન્ય જ્વાળામુખી ક્ષેત્ર છે તો કે યસ, યાદ રાખી લેજો મિત્રો. એક બેરન આઇલેન્ડ છે ભારતનો, ઇવન આખા દક્ષિણ એશિયાનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી, જે અંદમાન નિકોબારની અંદર અંદમાન ટાપુમાં આવે. નિકોબારમાં નથી, એ અંદમાન દ્વીપમાં આવે છે. સેકન્ડ છે નારકોન્ડા, તો એ પણ અંદમાનમાં છે. આ એક્ટિવ નથી, આ એક જ એક્ટિવ છે આખા દક્ષિણ એશિયામાં. ત્રીજો છે બારાતાંગ, એ પણ અંદમાન દ્વીપમાં આવે છે, એ પણ એક્ટિવ નથી. અત્યાર સુધી તમે એમ કહેશો બે સાંભળ્યા હતા, પણ આ પણ સમાવિષ્ટ છે. એક્ટિવ નથી એટલે કે ગણતા નથી. બારાતાંગ પણ છે, એ પણ અંદમાન દ્વીપમાં છે. આના સિવાય એક છે ડેક્કન ટ્રેપ્સ, જે આખો દક્ષિણી આખો વિસ્તાર છે ને, આખો ડેક્કન ટ્રેપ્સ કહેવાય છે. એ પણ જ્વાળામુખીથી બનેલો છે, તો એ પણ આવશે. તો ખાસ કરીને વધારે પડતો વિસ્તાર મહારાષ્ટ્રમાં છે એટલે એ આવશે. આના સિવાય આપણે જાણીએ છીએ ધીણોધર હિલ્સ આપણા ગુજરાતમાં છે અને એક છે ધોસી હિલ્સ, એ છે હરિયાણામાં. તો બેરન જે છે એ સક્રિય છે અને આ બાકી બધા કેવા છે? જેમ કે આ નારકોન્ડા છે, ખાલી પર્વત છે પણ હવે એક્ટિવ નથી. વર્ષોથી ત્યાં કોઈ જ્વાળામુખી ફાટેલો નથી. ઇતિહાસમાં કદાચ એકાદ વાર થયો હશે પણ પછી કોઈ થયો નથી. ઇવન બેરન ઉપર તો યુપીએસસી પણ પ્રશ્ન પૂછ્યો છે, છેલ્લી 2017 માં જ એક્ટિવેટ થયેલ છે. 2017 માં ત્યાં બ્લાસ્ટ થયો હતો. અને આના સિવાય અન્ય જ્વાળામુખી ક્ષેત્રો જે છે એટલે ક્યાંય એક્ટિવ નથી, ક્યાંયથી જ્વાળામુખી આવતો નથી. પણ ભૂતકાળમાં એક જ જમાનામાં એ જ્વાળામુખી હતો, પણ હવે છે નહીં. બેરન એક જ એક્ટિવ છે. તો આના મુજબ યાદ રાખજો કે ભારતમાં અન્ય પણ જ્વાળામુખી ક્ષેત્ર રહેલા છે, તો જ્વાળામુખીથી બનેલા વિસ્તાર રહેલા છે. પ્રશ્ન જોઈએ એના મુજબ, જ્વાળામુખી માટે કઈ જોડ યોગ્ય છે તે જણાવો. જેમ કે પેલું છે નારકોન્ડા, તો અંદમાન દ્વીપમાં, તો કે યસ. ધીણોધર, તો કે ગુજરાતમાં છે, તો યસ. બારાતાંગ, તો કે અંદમાન દ્વીપ સમૂહ, તો કે યસ. અને બેરન જે છે એ પણ ક્યાં છે? તો કે અંદમાનમાં આવેલ છે. તો ચારેય જોડી સાચેલ છે. તો આનો સાચો આન્સર શું જશે કે આપેલા તમામ સત્ય છે. તો એ સાથે મિત્રો આજનું જે આપણું કરંટ અફેર્સ હતું તે અહીં સમાપ્ત થાય છે. મિત્રો આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય, તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો.
મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.